નમસ્કાર, જય હિન્દ. ઓમ વિદ્યાલય શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી વચ્ચે છે આપણા સ્પેશિયલ ગેસ્ટ તરીકે એલિઝાબેન. તો એલિઝાબેનની વાત કરીએ તો ગયા વર્ષે જ એમણે એડમિશન લીધેલું છે અને જે કહેવાય કે ચેન્જ મેકરમાં ટોપ 10માં જે સ્ટુડન્ટ આવે તો એમાં એલિઝા છે. તો આજે આપણે એલિઝાના મોઢે, એમના મમ્મી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. એમના મોઢે જ 1 વર્ષની એની જે આ જર્ની છે એના વિશે થોડી વાતચીત કરશું, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે. અને અંતમાં જે એક મેસેજ હું આપવાનો છું એ અચૂક સાંભળશું. તો સૌપ્રથમ એલિઝા સાથે આપણે વાતચીત કરીએ. હેલો એલિઝા. હાય સર. સૌથી પહેલાં તો એ જણાવો કે તમે આ સ્કૂલમાં એડમિશન લીધું તો તમે કંઈ ચેન્જ તમારામાં આવેલો હોય અથવા તો તમને કંઈ ચેન્જ લાગેલું હોય તો એ સૌથી પહેલાં જણાવો. આ સ્કૂલમાં તો વધુ ચેન્જ આવેલો છે. મને પહેલાં કંઈ ઇંગ્લિશ મીડિયમમાંથી ગુજરાતી મીડિયમ તો મને કંઈ વાંચતા કે લખતા પણ નહીં આવડતું, અને આ સ્કૂલમાં આ પછી મને મારું ઇમ્પ્રૂવ એટલું સરસ થયું છે કે મને બધું આવડી ગયું છે, લખતા વાંચતા, અને ગુજરાતીમાં મને બધું વાંચતા આવડે છે, એટલું ઇમ્પ્રૂવ છે. અને અહીંયાના પ્રિન્સિપલ સર પણ એકદમ ફ્રેન્ડલી આપણી સાથે વર્ક કરે છે, વાત કરે છે, અને બધા ટીચર્સ ને ઓલ સ્ટાફ આપણી સાથે સરસ વાત કરે છે, અને આ સ્કૂલ બહુ સરસ છે. ખૂબ સરસ. એલિઝાને લગાવ છે સ્કૂલ પ્રત્યે એટલે થોડું વધારે બોલેલી છે, પણ કંઈ વાંધો નહીં, બાળકોની ફિલિંગ નેચરલ છે, એ બોલે છે. એલિઝા વિશે જો વાત કરું ને તો દીકરી છે ને એ પહેલાં અંગ્રેજી માધ્યમમાં હતી, અને અંગ્રેજી માધ્યમમાં મને યાદ છે ગયા વર્ષે એમના ફાધર મધર આવેલા હતા એડમિશન માટે. ત્યારે એક સમંજસમાં હતા કે ગુજરાતીમાંથી અંગ્રેજી મીડિયમમાં ટ્રાન્સફર કરવી કે નહીં, અને ત્યારે પછી ફાઇનલ એને ગુજરાતી માધ્યમમાં ટ્રાન્સફર કરેલી છે. મેઇન રીઝન શું હતું કે દીકરી અંગ્રેજી માધ્યમમાં હતી ત્યારે થોડી દબાયેલી રહેતી, પોતાની પ્રતિભા બહાર ન આવતી, પ્લસ જે કહેવાય કે એજ્યુકેશનમાં જે રિઝલ્ટ મળવું જોઈએ મહેનત કરે એના સરખામણીમાં એ પણ નહોતું મળતું. અને પછી એમણે આ એક ડિસિઝન લીધું અને એ ગુજરાતી માધ્યમમાં છે. હાલમાં આપણી શાળામાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસ પણ ચાલુ છે. દીકરીઓને અંગ્રેજીમાં જરાય પાછળ રાખવાનો કોઈ મેસેજ અમે આપવા નથી માગતા, પરંતુ માતૃભાષામાં જે શિક્ષણ અને એની જે કેચઅપ શક્તિ છે એ વધી જાય છે. તો એલિઝાબેન શાળામાં આવ્યા, એને 1 વર્ષ થયું છે, અત્યારે એમને અભિનંદન આપીએ છીએ. હવે તેમના માતાશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એના મમ્મી, તો એમની સાથે થોડી વાતચીત કરીએ. નમસ્તે બેન. બેન, એલિઝાના એજ્યુકેશન જે જર્ની છે એના વિશે જો થોડી આપ વાત કરશો તો સારું રહેશે. હા, મારી ડોટર છે એ 8મા ધોરણમાં ભણે છે ઓમ વિદ્યાલયમાં, અને હું તમને એ જ મેસેજ કહેવા માંગીશ કે મેં 1 થી 7 ધોરણ મારી બેબીને ઇંગ્લિશ મીડિયમમાં રાખી છે. એના પછી જે મેં ડિસિઝન લીધો છે અચાનક કે હવે મારી બેબીને હું ગુજરાતી મીડિયમમાં ભણાવીશ, અને અત્યારે હવે ઓમ વિદ્યાલયમાં ભણીને મને એટલું એમ થાય છે કે મેં બહુ જ સરસ ડિસિઝન લીધો હતો કે મારી બેબી અત્યારે એટલી ઉત્સાહિત છે ભણવા માટે, જે ઇંગ્લિશ મીડિયમમાં નહોતી. અત્યારે એને આ ઓમ વિદ્યાલય સ્કૂલમાં એને એટલું કવર કર્યું છે એક વર્ષમાં, જે આ ટીચરોનો સ્ટાફ છે એટલું સરસ રીતે એમને સમજાવ્યું છે કે વિચાર કરો, ટોપ 10માં આવવું એટલે એને ગુજરાતીનું કોઈ વસ્તુ નથી આવડતી. અત્યારે એ ગુજરાતી મીડિયમમાં ટોપ 10માં આવે છે, એટલે એનો હું થેન્ક યુ આભાર માનું છું કે મારી બેબીને આટલું મસ્ત ધ્યાન દીધું અને આગળ વધી છે. અને આ સ્કૂલમાં સ્પોર્ટમાં કહો, રમતગમતમાં કહો, બધા ફેસ્ટિવલ એટલા સરસ રીતે સેલિબ્રેશન કરવામાં આવે છે. એકેય જગ્યાએ આ સ્કૂલ પાછી નથી. અને મને જેને એમ કીધું છે ને કે ઓમ વિદ્યાલયમાં બેસાડો તમારી બેબીને, એને હું પણ થેન્ક યુ કહેવા માગું છું કે મને આટલી સરસ સ્કૂલ પસંદ કરવા માટે. અને અત્યારે આ આપણે જે મિડલ ક્લાસ ફેમિલી માટે આ સ્કૂલ બેસ્ટમાં બેસ્ટ છે, કે જે એની ફીસ પણ નહીં જેવી છે, અને એનું ભણતર, એજ્યુકેશન, બધા ઓલ સ્ટાફ એટલો સુપર છે. તમે એકવાર અહીંયા આવીને મુલાકાત કરો સ્કૂલની તો તમને ખબર પડે. હું અત્યારે એટલું ગર્વ સાથે કહી શકું કે મારી બેબી અત્યારે ઓમ વિદ્યાલયમાં 12 સુધી ભણશે તો એ કંઈક બની નીકળશે, કંઈક બનવા માટે નીકળશે. અને બધા જ સેલિબ્રેશન કરવામાં આવે છે, અને તમે એકવાર જરૂર ઓમ વિદ્યાલયની મુલાકાત લો.
અને આપણા મિડલ ક્લાસ ફેમિલી માટે સુપરમાં સુપર છે આ. અને અત્યારે જો વેકેશનમાં આપણા જે બાળકો છે એ મોબાઈલ કે ટીવીમાં આમ તેમ પડ્યા રહે, એના જગ્યાએ ઓમ વિદ્યાલયવાળાએ સમર કેમ્પનું આયોજન કરેલ છે, જે એક દિવસ પરીક્ષાના એક દિવસ પછી તરત જ આયોજન કરી નાખ્યું છે કે છોકરાઓ તમારા ઘરે બેઠા મોબાઈલ નહીં, કોઈ વસ્તુ નહીં કે એક્ટિવિટી ઉપર ધ્યાન દે. જે 8 થી 9 એક્ટિવિટી ખાલી ઓનલી ને ઓનલી 50 રૂપિયામાં કરવામાં આવે છે. તમે એકવાર આવો, જુઓ. આ સ્કૂલનું મારી બેબીને મેં કાલે જ નામ લખાવી લીધું છે સમર કેમ્પમાં, જે છોકરીઓ માટે બહુ સારું છે. મહેંદી ક્લાસ છે, કોમ્પ્યુટર છે, સેલ્ફ ડિફેન્સ છે, જે છોકરીઓ માટે બહુ જ જરૂરી છે. તમે એકવાર આવો અને મુલાકાત લો ચોક્કસ. અને હું પ્રિન્સિપાલ સરને હું થેન્ક યુ કહેવા માગું છું કે મારી બેબી ઉપર આટલું ધ્યાન દીધું, જે ઇંગ્લિશમાંથી ગુજરાતી. અત્યારે મારી બેબીને કોઈ ન કે આ ઇંગ્લિશ મીડિયમમાં 7 વર્ષ એને કાઢ્યા હશે, કોઈ ન કે એટલી સુપર એને ગુજરાતી કવર કર્યું છે. એના માટે હું ટીચરોને ધન્યવાદ કહું છું. થેન્ક યુ સર. ખૂબ આભાર. બહેનની લાગણી એમને વ્યક્ત કરી એ માટે ખૂબ આભાર. એક વાક્ય એમને સરસ બોલેલું કે મિડલ ક્લાસ માટે બેસ્ટ સ્કૂલ. આપણી શાળાની ફીસ છે એ સમગ્ર વિસ્તાર નહીં, રાજકોટમાં 50% ફીસ હશે અને કામ છે એ બીજા કરતાં 100 ગણું વધારે સારું. આ અમારો મંત્ર છે. પહેલેથી સોશિયલ એપ્રોચમાં ચાલીએ છીએ. બહેનો માટે, દીકરીઓ માટે અલગ ક્લાસરૂમની વ્યવસ્થા છે જેથી એની પ્રતિભા ખુલી શકે. તો આપણી વચ્ચે ઉપસ્થિત માતા અને દીકરી બંને ઉપસ્થિત છે, તો એમને આજે આ પ્રસંગે અહીંયા હાજર રહ્યા અને શાળા વિશે જે કાંઈ પોતાની લાગણીઓ વ્યક્ત કરી એ માટે ઓમ વિદ્યાલય શાળા પરિવાર એમનો ઋણી છે. અને ભવિષ્યમાં પણ દીકરીના જે સપના હશે, જે સપના જે એને જોઈ શકાય, કેરિયર બનાવી શકાય, તે માટે ઓમ વિદ્યાલય હંમેશા તેમની સાથે રહેશે. એને શુભેચ્છા આપે છે. અસ્તુ. થેન્ક યુ.